ગારિયાધારમાં તાજિયાની ભવ્ય ઉજવણી, કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો બન્યા આકર્ષણનું કેન્દ્ર. ગારિયાધાર શહેરમાં મોહરમ નિમિત્તે તાજિયાની ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. મોહરમના 10 દિવસ દરમિયાન યોજાયેલી મજલિસો પૂર્ણ થતાં ઇમામે હુસૈનના તાજિયા પડમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં અકીદતમંદો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. તાજિયાના દીદાર કરવા માટે શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર શહેરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. તાજિયાની ભવ્ય સજાવટ અને રોશનીથી રાત્રિના સમયે મનમોહક દ્રશ્યો સર્જાયા હતા, જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રસંગે શહેરના વિવિધ વિસ્તારોમાં નિયાજ, પ્રસાદીના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં હજારો લોકોએ નિયાજનો લાભ લીધો હતો. વિવિધ સમાજ અને ધર્મના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કોમી એકતા, ભાઈચારો અને સૌહાર્દનો સુંદર સંદેશ આપ્યો હતો. મોહરમની ઉજવણી દરમિયાન અનેક સેવાભાવી યુવાનો અને આગેવાનોએ વ્યવસ્થામાં સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ અને સુમેળનું વાતાવરણ જોવા મળ્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગારિયાધાર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખી રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. રિપોર્ટર નિખિલ પરમાર સાથે અશ્વિન કણસાગરા, AMP ન્યૂઝ ઇન્ડિયા.